વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે પ્રથમ પરીક્ષા આપી રહ્યા હતા. તેના લીધે એક વીક જેટલા વિરામ બાદ આપણે ફરીથી અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે સારામાં સારી પ્રથમ પરીક્ષા જે છે એ આપી હશે અને તેની તૈયારીનું પરિણામ પણ તમને મળ્યું હશે. હવે આપણે પરીક્ષા એ આપણો એક નાનો એવો વિરામ હતો, પણ એક આપણી અવિરત યાત્રા જે છે તેમાં આપણે ફરી પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ. તમને યાદ હશે કે ગયા વખતે આપણે ખૂબ મહત્વના અને ભાગ 1ના છેલ્લા ચેપ્ટર ચાક ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા. અને તે ચાક ગતિમાં અતિ મહત્વનું ટોપિક એટલે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યાની વિષયમાં આપણે અભ્યાસ કર્યો હતો. જડત્વની ચાક માત્રા I બરાબર mr નો સ્ક્વેર મરનો સ્ક્વેર અને I બરાબર mk સ્ક્વેર દ્વારા કેને કરતા બનાવતા હતા. એનો એક મોટો કોઠો તમને ગયા વખતે લાસ્ટ ટાઈમ સમજાવેલો. મિત્રો, ફરજિયાત એ થિયરી જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા છે અને તે તમને બધાની યાદ હોવી જરૂરી છે. તેથી હવે પછીના બુધવારના લાઈવ લેક્ચરમાં આપણે તે પૂછવાના પણ છીએ કે જડત્વની ચાક માત્રા કેટલી હોય અને ચક્રાવર્તનની ત્રિજ્યા કઈ હોય, તો તે પણ તમે તૈયાર કરી રાખશો. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા જે અભ્યાસક્રમમાં 30% કાપ મૂકવાનો છે તે વાત પણ તમારા સુધી પહોંચી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વાતને ખૂબ જ અગત્યનો પોઈન્ટ સમજી અને અવારનવાર પ્રશ્નો જે છે એમને ઉદ્ભવ્યા કરે છે તે પૂછ્યા કરતા હોય છે. પરંતુ તે સારો એવો પરિપત્ર જો તમે ધ્યાનથી વાંચો હશે તો તમને એટલી ખબર હશે કે જે કાપવામાં આવેલા ઉદાહરણ, દાખલા કે ટોપિક જે છે, મુદ્દાઓ છે, ત્યારે સરકારે એક ધ્યાન દોર્યું છે કે ભાઈ આ મુદ્દાઓ જે છે એ વિશેનું આગળ જો જરૂર પડતું હોય અથવા કોમ્પિટિટિવ એક્ઝામને અનુરૂપ જો કોઈ જગ્યાએ જરૂર હોય તો એ માત્ર પરીક્ષામાં નથી પૂછવાના, પરંતુ એનું જ્ઞાન આપવું જરૂરી છે અને વિદ્યાર્થીને એનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. તેથી જ્યારે જેટલી જેની જરૂર છે તે ટોપિક આપણે સમજીશું. ભલે તે કદાચ પરીક્ષાના મુદ્દા તરીકે કે પરીક્ષામાં પૂછવા માટેનો પ્રશ્ન નથી, પરંતુ મેં તમને શરૂઆતથી કીધું છે કે આપણું ભણવાનું એ માત્ર ને માત્ર પરીક્ષા માટે જ નથી, માર્ક્સ માટે નથી. આ બધી બાબતો, ભૌતિકના સિદ્ધાંતો તમારા જીવનમાં વણાયેલા રહે અને તે જો સાકારિત થાય, જીવંત સ્વરૂપે થાય, તો તમે 100% એક સારી એવી સિદ્ધિને હાંસિલ કરી શકો અને જીવનમાં આ પાવર, આ જ્ઞાનને લીધે ખૂબ જ મોટી સફળતા મેળવી શકો છો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આવો આપણે આગળ જોશું. ચાકગતિ ચેપ્ટરમાં જેટલું કટ થયું છે એમાં ઉદાહરણના 2 દાખલા અને સ્વાધ્યાયના 2 દાખલા અને વધારાના સ્વાધ્યાયના 2 દાખલા કટ થયા છે. 1-2 ટોપિક કટ થયા છે. એમાં એક ગુરુત્વ કેન્દ્રનો ટોપિક કટ થઈ ગયો છે કે જે અગાઉ આપણે ચાલી ગયેલો છે, અને ચાલવા જવાનો બાકી છે. એમાંનો એક ટોપિક જે છે એ લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય એ કેન્સલ થયો છે. પરંતુ એકદમ એ નાના ટોપિક છે બંને. એ ટોપિક હોવાથી કે નહીં હોવાથી તમારી મહેનતને બહુ ફરક પડતો નથી, પરંતુ માત્ર જાણકારી જરૂરી છે. ભલે તે પરીક્ષામાં પૂછાવાના નથી. તો એવું એક લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય છે. તો એની માત્ર એક વ્યાખ્યા અને સૂત્ર જોઈ આપણે ત્યાં જ પહોંચ્યા છીએ, તો એને કટ કરીશું. કેમ કે આપણું 7.10 સુધી પહોંચ્યા છે, તો 7.10 છે લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય, પરંતુ તે આ જ અભ્યાસક્રમમાં કેન્સલ છે. તો કંઈ વાંધો નહીં, આપણે એ પરીક્ષામાં નથી જ પૂછવાના, પરંતુ તે એમનું એક નાનું બંનેને એક સૂત્ર છે અને એક નાની વ્યાખ્યા છે, તે માત્ર સમજી લેશું. એનું જ્ઞાન હોવું જરૂરી છે. કેમ કે મિત્રો, એ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામના એક ટોપિકના ભાગ તરીકે આવી જાય છે. તો જાણકારી માટે પણ આપણે એમને 1-2 મિનિટનો સમય આપી અને આગળ જતા આપણા મુખ્ય ટોપિક જે છે આગળના તે આપણે જોઈશું. તો આવો આપણે શરૂઆત કરીએ અને જોઈએ લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય એ માત્ર જાણકારી માટે છે.
જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા જે જોઈતી, આ કોઠો ફરીથી તમને રાખું છું, પીડીએફમાં પણ મૂકું છું. જે તમારે મોઢે કરવાનો છે તે આ છે કે ભાઈ પાતળો સળિયો હોય તો તે સળિયાની, આ તો આપણે સાબિત જ કર્યું હતું કે ml²/12 I બરાબર mk² ઉપરથી કે મેળવવાની છે. આવી રીતે આર ત્રિજ્યાની વીટી, આવી રીતે જો તમે વ્યાસ રાખીને ફેરવો, ધરી રાખીને ફેરવો તો mr²/2, આ તો તમને આવડે છે. આવી રીતે વીટીને જો સેન્ટર અક્ષ રાખીને ગોળ ગોળ ફેરવો ત્યારે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. એવી રીતે તકતી જે છે તે તકતી માટે આ એક્સિસ રાખો આવી રીતે ઊભી તો mr²/2, અને જો આવી રીતે આડી એક્સિસથી આમ રોટેટ કરશો તો mr²/4. આ તો તમને બનાવતા દર વખતે આવડે જ છે એટલે હું કંઈ તમને કહેતો નથી. નળાકાર માટે જે છે તો નળાકાર નક્કર છે અને પોલો છે. પોલા નળાકારની એક્સિસને ધ્યાનમાં લઈને જો ચાક ગતિ કરે તો જડત્વની ચાક માત્રા mr², અને જો નક્કર નળાકાર હોય તો mr²/2. તો ત્યારબાદ ગોળો છે કોઈ પણ, આ તો વારંવાર આપણે દાખલામાં ઉપયોગ કરીશું. ગોળો જે છે એની જડત્વની ચાક માત્રા તો 2/5 mr², અને પોલો ગોળો હોય તો 2/3 mr². તો આ કોઠો હું પીડીએફમાં મૂકું છું, તમારે ફરજિયાત યાદ રાખવાનો છે. અગાઉ પણ મૂક્યો છે છતાં તમને યાદ કરાવી દઉં છું આખો ટોપિક, જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. હવે આપણે જેની હમણાં વાત કરતા હતા, લંબ અક્ષ અને સમાંતર અક્ષનું પ્રમેય છે, માત્ર જાણકારી માટે છે. તેમ છતાં એક નાની બાબત 2 મિનિટ માટે આપણે સમજી લઈશું અને ત્યારબાદ આપણે આગળ મહત્વના ટોપિકની ઉપર જઈશું. લંબ અક્ષનું પ્રમેય, કોઈ એક સમતલી પદાર્થની તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તેની સાથે સંગામી અને લેમિના એટલે સમતલીના સમતલમાં સ્થિત 2 લંબ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. દાખલા તરીકે જો આ જે છે ઝેડ જે છે એની જડત્વની ચાક માત્રા આ એક્સ અને વાયના જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. એટલે કે IZ = IX + IY. આ લંબ અક્ષનું પ્રમેય છે. જે એક્સિસને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરે છે તે જડત્વની ચાક માત્રા, તેનું જે સમતલમાં પથરાયેલી જે જડત્વની છે, જે 2 એક્સિસ છે બાકીની વાય અને ઝેડ, એક્સ અને વાય, તો એની આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. આ જે છે આપણે યાદ રાખીશું. આવી રીતે કદાચ બદલાવીએ આપણે એક્સિસ જે છે, સમતલી પદાર્થ જો YZ સમતલમાં હોય તો YZ સમતલમાં હોય તો એક્સની જડત્વની આ એક્સનો સરવાળો જે છે આવી રીતે આ બંનેના સરવાળા બરાબર થાય, IX = YZ. અને આવી રીતે સમતલ જો XZ હોય તો IY = IX + IZ થાય. એટલે અહીંયા ખાલી સમતલ બદલ્યા કરીએ તો બાકીના બેની જે સમતલ જે છે એ બંનેનો સરવાળો તેની લંબ જે હોય એની જડત્વની ચાક માત્રા બરાબર હોય છે. આ છે લંબ અક્ષનું પ્રમેય. બસ આટલું સૂત્ર છે. હવે આપણે જોઈશું સમાંતર અક્ષનું પ્રમેય. સમાંતર અક્ષનું પ્રમેય, કોઈ પણ અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને લીધેલ જડત્વની ચાક માત્રા અને તેના દ્રવ્યમાન અને 2 સમાંતર અક્ષ વચ્ચેના અંતરના 2 દ્રવ્યમાન અને સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. પહેલી વખત સાંભળતા એમ લાગે કે ઘણું બધું આ ગોટાળાજનક છે, પણ આકૃતિ જોઈશું તો વધારે ખ્યાલ આવશે આપણને કે કોઈ એક પદાર્થ છે એની કોઈ પણ અક્ષ જે છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી હોય તો પહેલાં એ પદાર્થના સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી જે અક્ષ હોય એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એટલે કે આપણે હમણાં જો નિયમિત આકાર હોય તો આપણે હમણાં ઘણા બધા આખો કોઠો જોયો છે, પણ આપણે નહીં તો એ શોધવી હોય તો પહેલું એ જોવાનું કે પહેલાં તો સેન્ટર ઓફ માસ જે છે, દ્રવ્યમાન કેન્દ્ર છે, એ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એમાંથી પસાર થતી જે અક્ષ હોય એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પહેલાં, અને પછી જે અક્ષને અનુલક્ષીને આપણે શોધવી છે, ધારો કે આ અક્ષને અનુલક્ષીને શોધવી હોય તો આ બંને વચ્ચેનું લંબ અંતર આપણે લેવાનું અને આમનું માસ લેવાનું. તો આપણને શું મળશે? ઝેડ માટે જોતી હોય, Z' માટે આ અક્ષને અનુલક્ષીને આપણે શોધવી છે તો પહેલાં આ હોવી જોઈએ આની ચાક માત્રા જે છે તે, પછી આ બંને વચ્ચેનું લંબ અંતર અને આનું દળ ફરીથી,
કોઈ પણ જગ્યા ઉપર અક્ષ આપણે દોરી દઈએ, ધારો કે અહીંયા પણ કદાચ એક એક્સિસ દોરી શકત આપણે કે ભાઈ આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી હોય તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતું હોય એના માટે આપણે બી લંબ અંતર લઈ લઈએ અને આનું માસ જોઈએ તો આપણને જવાબ મળશે IZ ડેશ ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ MA સ્ક્વેર, જ્યાં IZ એના સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી અક્ષિસ છે, એક્સિસ એ એક્સિસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે, માસ છે અને આ બંને વચ્ચેનું લંબ અંતર એ છે. તો આ આપણે યાદ રાખીશું છે એમ એ પદાર્થનું કુલ દળ છે અને એ બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર છે. તો આવી રીતે આ જે પદાર્થ છે એના કોઈ પણ એક્સિસમાંથી કોઈ પણ જગ્યા ઉપર એક્સિસ તમે દોરો, ગમે ત્યાં આડી ઊભી કઈ પણ જગ્યા ઉપર, તો ઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે શોધવી હોય તો પહેલા એને સમાંતર સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા તમારે શોધવી પડે, હોવી જોઈએ, ખબર હોવી જોઈએ તમને. તો એ બંને વચ્ચેનું લંબ અંતર તમને મળે. એટલે જે અક્ષને અનુલક્ષીને શોધવી હોય એને સમાંતર એક એક્સિસ તમારે દોરવી પડતી હોય તો આ છે સમાંતર અક્ષનું પ્રમેય. આગળ હતું લંબ અક્ષનું પ્રમેય. તો યાદ રાખશો બરાબર, ખાલી બે સૂત્ર જ યાદ રાખવાના છે, IZ ડેશ બરાબર IZ MA સ્ક્વેર. તમને એમ થાય આ તો પરીક્ષામાં નથી પૂછાવાનું, 100% નથી પૂછાવાનું પરીક્ષામાં, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ એમાં એની જાણકારી તમને હોવી એ જ પરિપત્રમાં લખેલી બાબત છે. તમે શાંતિથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ વિદ્યાર્થીના મુદ્દાનું જ્ઞાન તો હોવું જોઈએ જે આગળ તમને કામમાં આવવાનું છે. હવે આપણે આગળ નવો ટોપિક જોશું. હવે છે આપણો નવો ટોપિક 7.11 નંબરનો ટોપિક, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિકી. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમજાવીને ચાક ગતિ માટેના સમીકરણો અને ત્યાંથી તેની સાથે સામ્યતા ધરાવતા રેખીય ગતિના સમીકરણો લખો. જો કે આ બાબત તમને અગાઉ મેં થોડી ઘણી કીધેલી છે, છતાં ફરીથી એકવાર આપણે જોઈ લઈએ શાંતિથી. કોઈ આવો દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે, એ ઝેડ અક્ષને અનુલક્ષીને આવી રીતે કોણીય વેગ ઓમેગા વગેરેથી ચાક ગતિ આવી રીતે કરે છે. આ ઝેડ યામ છે, આ છે એક્સ યામ છે, આ છે વાય યામ છે, જેને આપણે વાય ડેશ એક્સ ડેશ આપણે કીધા છે કોઈ પોઈન્ટ માટે, બરાબર. જો કે એની બહુ વધારે કે જરૂર છે નહીં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ વાય ઝેડ યામને અનુલક્ષીને સ્થિર પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને એક ચાક ગતિ કરે છે. મેં તમને પહેલા કીધું ઝેડ એમને અનુલક્ષીને ઝેડ અક્ષને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરે છે. આ પદાર્થ પરનો કોઈ પણ એક કણ પી એક્સ વાય સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. આ છે પી કણ, આ છે સમતલ એક્સ અને વાય, એમાં આવી રીતે આમ વર્તુળ માર્ગે ગતિ કરે. જો કે દ્રઢ પદાર્થના બધા જ કણો એ વર્તુળ માર્ગે ગતિ કરતા હોય. ટી બરાબર 0 સમયે તેનું કોણીય સ્થાન થીટા બરાબર 0 અને ટી બરાબર ટી સમયે તેનું કોણીય સ્થાન થીટા 0 પ્લસ થીટા છે. ટી સમયમાં કોણીય સ્થાનાંતર થીટા થાય છે. તો એક્સ વાયને સમાંતર એક્સ ડેશ વાય ડેશ પસંદ કરીએ. ઝેડ અક્ષ તો સ્થિર જ છે. તત્કાલીન કોણીય વેગ આપણે ઓમેગા લઈ લઈએ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. જે સ્થિર ઝેડ અક્ષને પોતાની દિશામાં હોવાથી અદિશ તરીકે પણ તમે લઈ શકો છો. કોણીય પ્રવેગ ડી ઓમેગા બાય ડીટી. તો શુદ્ધ રેખીય ગતિના સમીકરણો મેં તમને અગાઉ સમજાવેલા છે, જે આ 3 છે. પહેલા 1 નંબરનું સમીકરણ છે અને આ સમીકરણ જે છે એ છે વેગ અને સમયનું. તમે અગાઉ શીખ્યા છો, આ સમીકરણ છે વેગ અને સમય. બીજું સમીકરણ છે 2 નંબરનું, આટલા સમય માં છે, મીનું અલગ છે, આટલા મી સેકન્ડમાં એ અલગ છે. તો આ છે સ્થાન અને સમય, સ્થાન અથવા સ્થાનાંતર, અંતર અને સમય એ બે વચ્ચેનું છે. અને આ સમીકરણ જે છે એ 3 નંબરનું છે અને તે છે વેગ અને સ્થાનનું, વેગ અને સ્થાન માટેનું સૂત્ર. જે દાખલામાં સરળતાથી તમને ખ્યાલ છે, અગાઉ મેં તમને ઘણી વખત કીધું આ સૂત્ર ક્યારે વપરાય, તમને કેમ ખબર પડે આ સૂત્ર વાપરવાનું છે. તો આટલા સમયમાં કેટલો વેગ થશે અથવા આટલો વેગ થવા કેટલો સમય લાગશે, એવા દાખલા છે. આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે અથવા આટલા સમય પછી કેટલું અંતર કાપશે. આટલો વેગ છે તો અંતર કેટલું, અંતર હશે તો વેગ કેટલો. તો આ કોણીય માટે ચાક ગતિ માટે તો શુદ્ધ ચાક ગતિના સમીકરણો.
તો આ તો આપણને ખબર જ છે અગાઉ કે ભાઈ જ્યાં વી છે તો અહીંયા ઓમેગા છે, અંતિમ વેગ છે, આ અંતિમ પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ, આ એ પ્રવેગ તો એ આલ્ફા અને આ ટી. તો એટલાને સરખાવ્યા પછી આ સમીકરણ બંને આ જ પ્રમાણે 2 નંબર ને 3 નંબરના આપણે બનાવ્યા છે. જોકે બહુ શરૂઆતમાં તમને યાદ હોય તો મેં તમને આ સરખામણી બતાવી હતી કે આ સરખામણી જે છે એ તમારે યાદ રાખવાની છે કે કોઈ પણ જે સરખામણી જે છે એ રેખીયમાં તમે શીખ્યા છો, સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, તો આમાં કોણીય સ્થાનાંતર, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એની સંજ્ઞા છે થીટા. અહીંયા છે વેગ v બરાબર dx બાય dt, તો અહીંયા થાય કોણીય વેગ d થીટા બાય dt. અહીંયા છે પ્રવેગ dv બાય dt, અથવા તો આને એમ પણ કહેવાય કે d સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર. તો એવું અહીંયા પણ કહી શકાય, જે મેં તમને અગાઉ સમજાવેલું છે થીટાના સ્વરૂપમાં. આ પણ આપણે શીખી ગયા કે જ્યાં માસ જે રેખીય ગતિનું કામ કરતું ત્યાં જડત્વની ચાક માત્રા આવશે I. જ્યાં બળ બરાબર ma, તો અહીંયા આવશે ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. આમાં કાર્ય W બરાબર FD, તો અહીંયા કાર્ય W બરાબર ટાઉ ડી થીટા. અહીંયા ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર, તો 1/2 I ઓમેગા સ્ક્વેર. અહીંયા પાવર P બરાબર FV, તો અહીંયા પાવર P બરાબર ટાઉ ઓમેગા. અહીંયા કોણીય વેગમાન, રેખીય વેગમાન P બરાબર mv, તો અહીંયા કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. આ કોઠો પણ હું પીડીએફમાં રાખીશ. આ અગાઉ તમે ભણી ગયા છો તે છે, એના ઉપરથી આ આપણે માત્ર સરખાવવાનું છે. તો આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો આની પણ તમારે યાદ રાખવા માટેની તૈયારી કરવાની છે, જે બુધવારે આ કદાચ પણ આપણે પૂછીશું. વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો તમે મેળવ્યા છે, તે સવાલ જેટલો મહત્વનો છે તેટલો જ મહત્વનો આ સવાલ છે, અને પરીક્ષામાં કોઈ મંગળવારે કે કોઈ સમય આ પૂછી પણ શકાય એવો છે. અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા. જો તમને કોઈ પણ એક આવડતું હશે રેખીયના, તો કોણીયના ઓટોમેટિકલી આવડશે, પણ આ MP સવાલ છે, આ તમારે ફરજિયાત લખવાનો છે. જો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, ધારો કે દ્રઢ પદાર્થ આપેલા સ્થિર અક્ષને અનુલક્ષીને કોણીય પ્રવેગ આલ્ફાથી ચાક ગતિ કરે છે, તો વ્યાખ્યા અનુસાર આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી થાય. માટે ડી ઓમેગા બરાબર શું થાય? આલ્ફા ડીટી થાય. ટી બરાબર 0 સમયે ઓમેગા બરાબર ઓમેગા 0 અને ટી બરાબર ટી સમયે ઓમેગા બરાબર ઓમેગા હોય, તો બંને બાજુ આપણે સંકલન કરીએ તો ઓમેગા 0 થી ઓમેગા સમય 0 થી ટી, આનું બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ. આલ્ફા અચળ હોવાથી તે બહાર નીકળશે. અહીંયા ડી ઓમેગાનું સંકલન થાય ખાલી ઓમેગા, અને આલ્ફા બહાર છે, ડીટીનું સંકલન થાય ખાલી ટી. તો આપણે શું કરીએ? ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, તો ઓમેગા માઇનસ ઓમેગા 0. અહીંયા પણ આલ્ફા એમ જ રહેશે, ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, તો ખાલી ઉપરની લિમિટ ટી જ રહેશે, કેમ કે 0 તો 0 જ છે, તો એ લખ્યું છે. તો આલ્ફા ટી, તો આપણને એક સમીકરણ મળ્યું છે, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આ 1 નંબરનું સમીકરણ છે, રાઈટ. હવે આપણે બીજા નંબરનું સમીકરણ મેળવવા જઈએ છીએ. જોકે બીજી રીતો છે એમને સાબિત કરવાની. તમને બીજી કોઈ રીત કદાચ રેખીયની ફાવતી હોય, તેના ઉપરથી બનાવવાના હોય, તો માત્ર ખાલી સંજ્ઞા જ બદલવાની છે. ધારો કે ટી સમયે દ્રઢ પદાર્થનો કોણીય વેગ v છે, તો વ્યાખ્યા અનુસાર ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી થાય. તો ડી થીટા બરાબર શું થાય? અહીંયા ઇઝ ઇક્વલ આવશે બરાબર ઓમેગા ડીટી થાય. ટી બરાબર 0 સમયે થીટા બરાબર 0 અને ટી બરાબર ટી સમયે થીટા બરાબર થીટા હોય, તો બંને બાજુ આમનું સંકલન આપણે કરીશું 0 થી થીટા અને 0 થી ટી. તો અહીંયા ઓમેગા જે છે એની કિંમત આપણે અહીંયાથી મૂકીશું, ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો ઓમેગાના બદલે આવી ગયું ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ડીટી. હવે ડી થીટા 0 થી થીટા 0 થી ટી, ઓમેગાનું સંકલન આપણે કરીશું તો શું આવશે? બંનેનું અહીં ડીટી અલગ અલગ સંકલન લખ્યું છે, સ્ટેપ ન મૂકું ડાયરેક્ટ લખી નાખો તો પણ વાંધો નથી. બંનેની પાસે ડીટી આપણે રાખી દીધા છે, આલ્ફા કોન્સ્ટન્ટ છે, બંનેને સેપરેટ લિમિટ આપી દીધી છે 0 થી ટી અને 0 થી ટી. એટલે કે આ ઓમેગા જે છે એની બાજુમાં ડીટી આપીને ઇન્ટિગ્રેશન આપણે આપી દીધું,
અને પ્લસ કરીને આમને પણ એક ઇન્ટિગ્રેશન આપી દીધું છે. જો કે એવી આગળ જતાં જરૂર નથી. તો ડી થીટાનું સંકલન થઈ ગયું થીટા, અને ઓમેગા ડીટી જે છે એમાં આનું સંકલન થશે ટી, ઓમેગા 0 બહાર રહેશે, 0 થી ટી આલ્ફા, અહીંયા ઘાતમાં એક ઉમેરો, નવી ઘાત છેદમાં, તો t²/2 થશે, અને લિમિટ તો એકની એક જ છે. હવે બધામાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ કરીશું દરેકમાં, તો અહીંયા આવશે ખાલી થીટા, છતાં પણ આપણે થીટા -0, ઓમેગા 0 એમને t-0, આલ્ફા એવી જ રીતે અહીંયા t²/2 બાર અચળ લીધા છે, t²-0. આટલા બધા સ્ટેપ તમારે પરીક્ષામાં લખો ત્યારે લખવાની જરૂર નથી. તો થીટા બરાબર ઓમેગા 0t 1/2 આલ્ફા ટી. સીધું અહીંયાથી આ જે સ્ટેપ છે તેથી ડાયરેક્ટ તમે આ સંકલન કરી શકો છો. આ સંકલન માટે તમારે આટલા બધા મિડ સ્ટેપ ન મૂકો તો પણ ચાલે, જ્યારથી તમને સમજાતું થઈ જાય. હવે આપણે આ ત્રીજું સૂત્ર સાબિત કરવા જઈશું. કોણીય વેગ ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી અને કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી, ડી ઓમેગા બાય ડી થીટા, એટલે ડી થીટા વડે ગુણાકાર અને ડી થીટા વડે ભાગાકાર કર્યો છે બંને બાજુ ઉપર નીચે. તો ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ઓમેગા, કેમ કે આને શું કહેવાય ઓમેગા, આટલા ભાગને. પહેલાં આલ્ફાનું સૂત્ર, ડી થીટા વડે ગુણાકાર, ડી થીટા વડે ભાગાકાર, આ જેમ છે એમ આને કહેવાય ઓમેગા, એ બની ગયો છે અહીંયા ઓમેગા, રાઈટ. હવે આ ડી થીટાને આવવા દો આ બાજુ, તો શું થઈ જશે, આ ડી થીટા આવશે અહીંયા, તો આલ્ફા ડી થીટા, આ બાજુ કોણ વધશે ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા. હવે ફરી ટાઈમ લિમિટ, થીટા બરાબર 0 ત્યારે ઓમેગા બરાબર ઓમેગા 0, અને થીટા બરાબર થીટા ત્યારે ઓમેગા. તો બંનેનું સંકલન આપણે કરીશું, ઓમેગા 0 થી ઓમેગા ત્યારે 0 થી થીટા, આલ્ફા બાર અને ડી થીટા અહીંયા, ઘાતમાં એક ઉમેરો, નવી ઘાત છેદમાં, ઓમેગા ²/2 આલ્ફા, થીટાનું ડી થીટાનું સંકલન થીટા જ થાય, 0 થી થીટા. હવે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, તો એકવાર ઓમેગા ²/2 માઇનસ ઓમેગા 0²/2, અને અહીંયા તો ફક્ત થીટા જ આવશે, એટલે આલ્ફા થીટા -0. તો 2 લસા લઈને આ બાજુ આવવા દો તો શું આવશે, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0² બરાબર 2 આલ્ફા થીટા, જે આપણું ત્રીજું સમીકરણ છે, અને તે અતિ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલો જ નાનો વિડીયો રાખીએ છીએ. ધીરે ધીરે ફરી પાછા ક્રમશઃ આપણો જે રિધમ છે તે મુજબ આપણે શરૂઆત કરીશું. પણ તમે ત્યાં સુધીમાં જૂના કેટલાક વિડીયો જો ભૂલાઈ ગયા હોય તો ફરી એકાદ વખત ફટાફટ જોઈ અને એ સૂત્રોની નોટ સાથે સરખાવી અને તૈયારી કરતા રહેશો. તમારા માટે આ પ્રથમ પરીક્ષા, આવી દ્વિતીય કે વાર્ષિક પરીક્ષા આવશે, એવી 12માની પરીક્ષા આવશે, તે બધા કરતાં મહત્ત્વની બોર્ડની પરીક્ષા અને કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, JEE નીટ જેવી પરીક્ષા છે તે મહત્ત્વની છે. એ જ તમારું ધ્યેય અને દિશા નક્કી કરનારી છે. અને તે પરીક્ષાના ધ્યેયને તમે ધ્યાનમાં રાખી અને મજબૂત ફાઉન્ડેશન કરશો. તમારી આળસ કંટાળો દૂર કરી અને એ પ્રયત્ન જે છે એની ગ્રીપ ફરીથી મજબૂત રીતે પકડશો. જે પરીક્ષા લેવાઈ ગઈ છે તમારા માટે ભૂલી જવા માટે નથી. તે બધી જ પરીક્ષાઓ હજી કોમ્પિટિટિવ એક્ઝામ પતતી નથી ત્યાં સુધી કામની છે. અને આમ તો વિદ્યાને જો તમે મુખ્ય ભાગ બનાવીને અર્થોપાર્જન કરવું હશે તમારે, તો આ લાઈફ ટાઈમ માટે કામની છે અને તમારી પ્રગતિ જે છે કરનારી છે. તો એટલું મહત્ત્વ સમજીએ, પાછળના વિડીયો ફરી જોઈએ. એ જ આનો એક પ્લસ પોઈન્ટ છે. દરેકના ફાયદા અને નુકસાન હોય એમ આનો ફાયદો જે છે જો કહી શકાય તો તે છે કે વારંવાર વિડીયો જોઈ પાછળના તમે જોઈ શકો છો, બધા યુટ્યુબ ઉપર અવેલેબલ છે, અને ફરીથી એનું એક ફટાફટ મહાવરો કરી શકો છો. બાકી ટૂંક સમયમાં આપણે આપણી પાછી એક ફાસ્ટ રિધમ ઉપર ભાગ 2માં કામ કરવા જવાના છીએ અને તે કન્ટિન્યુ આગળ આપણે અભ્યાસ કરવાના છીએ. માટે આ નાના વિરામમાં થાક ઉતારી ફટાફટ ફરી પાછો કામ ઉપર આપણે લાગીશું. તે જ અપેક્ષિત છે. તમે ખૂબ સફળ થાવ, ખૂબ તમારા ઉત્સાહ વધારો, આળસ કંટાળો કાઢો એવી અપેક્ષા છે. ધન્યવાદ.